અથાણા તો આપણે અનેક બનાવીએ, પણ જો હજી સુધી અત્યારે ખૂબ મળતા ગાજરનું ગોળ કેરી જેવું ગળચટ્ટું અથાણું ના બનાવ્યું હોય ને, તો આજે એક નવી ગાજરના ગળિયા એટલે કે મીઠા અથાણાની રેસીપી લઈ આવી છું. ગાજરના ગુણોથી ભરપૂર, વળી પલાળવાની સૂકવવાની ઝંઝટ વગર માત્ર 10 મિનિટમાં બનાવીને તૈયાર થઈ જતું ગાજરનું અથાણું 1 વર્ષ સાચવી શકાય છે અને સ્વાદમાં તો એટલું સરસ ને કે ગળિયા બનતા બધા અથાણાનો સ્વાદ એક બાજુએ રહી જાય. તો ચાલો ગાજરનું ગળ્યું અથાણું બનાવવાની શરૂઆત. અત્યારે સિઝનમાં મળતા 250 ગ્રામ ગાજર પાણીથી સાફ કરી અને લીધા છે. જો દેશી ગાજર મળે ને તો તે પણ લઈ શકાય. આ ગાજરની પહેલા છાલ ઉખાડી લેવાની છે. પીલર વડે છાલ ઉખાડી દીધા પછી તેને લાંબા 2 ટુકડામાં કાપી લઈએ અને ત્યાર પછી તેના અડધા ટુકડા કરી નાના નાના ટુકડામાં સમારી લેવાનું. જેમ આપણે સંભારામાં કે સલાડમાં નાખતા હોય ને, બસ એવા જ નાના ટુકડા કરવાના. અહીં આ ગાજરમાં વચ્ચેનો ભાગ જો કડક હોય ને તો કાઢી નાખવાનો, પણ સોફ્ટ હોય ને તો કાઢવાની કોઈ જરૂર નથી. બસ આ રીતે મીડિયમથી નાની સાઈઝના ટુકડા કરી લેવાના છે. અહીં જુઓ 250 ગ્રામના 3 ગાજર હતા ને તેના ટુકડા કરી અને તૈયાર કર્યા છે. અથાણા માટેનો મસાલો બનાવવા માટે મિક્સરના જારમાં 3 ટીસ્પૂન ધાણાના કુરિયા, 2 ટીસ્પૂન રાઈના કુરિયા અને 2 ટીસ્પૂન મેથીના કુરિયા સાથે 1 ટીસ્પૂન વરિયાળી ઉમેરી જારનું ઢાંકણ ઢાંકી મિક્સર ચાલુ બંધ કરતા જઈ અને પીસી લેવાનું છે. પીસ્યા પછી જાર ખોલતા જુઓ, સાવ પાવડર નહીં પણ થોડો એવું વધારે પીસી અને અધકચરો પાવડર બનાવી લીધો છે. તો આ સમયે અથાણું વઘારવા માટે ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર એક પેનમાં 4 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરવાનું. અથાણું આખું વરસ સારું રાખવું હોય ને તો તેલનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું. ગરમ થતા તેલમાં 1 ટીસ્પૂન આખું જીરું, 1 ટીસ્પૂન વરિયાળી સાથે 2 સૂકા બોળિયા લાલ મરચાં ઉમેરી વઘારમાં સહેજ મિક્સ કરી અને સાતળવાનું. તુરંત જ તેમાં મિક્સરમાં પીસેલા રાઈ, મેથી, ધાણાના કુરિયા અને વરિયાળીનો અધકચરો પાવડર છે ને તેમાંથી લગભગ અડધાથી થોડો વધારે આ ગરમ વઘારમાં ઉમેરી દેવાનો. બાકી રાખેલ લગભગ ચોથા ભાગનો પાવડર છે ને તે આપણે પછી ઉમેરશું. તુરંત જ મિક્સ કરી સાતળવાનું, જેથી કુરિયા છે ને તે સતરાઈ જશે ને તો આ અથાણું લાંબો સમય સારું રહેશે અને કુરિયા ચીકાશ નહીં પકડે. માત્ર 20 થી 30 સેકન્ડ સુધી કુરિયા સાતળ્યા પછી તરત જ તેમાં 2 બાઉલ અને વજનમાં 300 ગ્રામ દેશી ગોળ ખમણી અને ઉમેરી દેવાનો. હવે ગોળને વધારે મિક્સ કરતા જઈ અને ઓગાળશું. અહીં આજે મેં દેશી ગોળનું અથાણું બનાવ્યું છે, પણ જો તેના બદલે કોલ્હાપુરી ગોળ વાપરવો હોય ને તો તે પણ વાપરી શકાય. ગોળ ઓગાળવાની શરૂઆત થાય ને એટલે સાથે સાથે મસાલામાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, જેમાં તીખું અને કાશ્મીરી લાલ મરચું પાવડર મિક્સ છે, સાથે 1 ટીસ્પૂન મીઠું ઉમેરી ઓગળતા ગોળમાં મિક્સ કરી દેવાનું છે, જેથી મસાલા પણ સતરાઈ જાય અને કચાશ ન રહે અને સાથે સાથે ગોળ પણ ઓગળતો જાય. લગભગ 2 મિનિટ સુધી ગેસને લો ફ્લેમ પર સતત મિક્સ કરતા હવે ઓગળતા ગોળમાં મસાલા ભળી અને લાલ કલરનો ગળ્યો મસાલો તૈયાર થઈ ગયો છે. પણ હા, આ મસાલો હજી થીક જ છે, તેમાં તેલ નથી છૂટું પડ્યું. તો લચકા જેવો થયેલો આ મસાલાની અંદર સમારેલા ગાજરના ટુકડા ઉમેરી દેવાના અને ઉપરથી બાકી રાખેલો પીસેલો મસાલો છે ને તે 2 ટીસ્પૂન જેટલો ઉમેરશું. વધારે 1 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર કલર માટે ગાજર અને મસાલા ગોળની અંદર મિક્સ કરી અને સાતળશું. જેમ જેમ બધું મિક્સ થતું જશે ને તેમ તેમ શરૂઆતમાં બધું ઘટ લાગશે, પણ ગોળ ઓગળતો જશે અને સાથે ગરમ થતા ગાજરમાં રહેલા પાણીનો ભાગ પણ છૂટો પડશે, એટલે મિશ્રણ ઓટોમેટિક ઢીલું એટલે કે પાણી જેવું પતલું થવા લાગશે. અહીં લગભગ વધારે 1 મિનિટમાં જ એકદમ પતલો રસો થઈ ગયો છે. તો આ સમયે તેમાં 1 ટીસ્પૂન આમચૂર પાવડર અથાણામાં ખટાશ માટે ઉમેરવાનો છે, જેથી અથાણામાં ખટાશની સાથે આમચૂર પાવડર પ્રિઝર્વેટિવ તરીકે વર્તી અથાણાને લાંબો સમય સારું રાખશે. મિક્સ કરતા જઈ અને આ પતલો રસો ઘાટો થઈ જાય ને ત્યાં સુધી સતત ચલાવતું જવાનું, જેથી ગરમ પેનમાં ગોળ બેસી ના જાય. હવે અથાણાનો રસો ઉકળવાની પણ શરૂઆત થઈ ગઈ છે અને ઉપરની તરફ એકદમ સરસ બબલ્સ આવી રહ્યા છે. તો આ રીતે સતત મિક્સ કરતા જઈ વધારે 6 થી 7 મિનિટ ચલાવવાનું, જેથી ગાજરમાં રહેલું બધું પાણી બળી જશે અને ફક્ત ગોળનો થોડો થીક રસો બનશે. અને જો રસો જોઈ તમને ખ્યાલ ન આવે ને કે અથાણું પરફેક્ટ તૈયાર થયું છે કે નહીં,
તો તેના માટે એક ખાસ ટિપ્સ આપું કે ગાજરનું પાણી બળી અને ગોળનો રસો ઘટ થવા લાગશે ને એટલે વઘારમાં ઉમેરેલું બધું તેલ જે અત્યાર સુધી નહોતું દેખાતું ને તે અથાણામાં છૂટું પડી અને ઉપર આવી જશે, જે વર્ષભર સાચવી શકાય તેવું અથાણું બન્યાની નિશાની છે. અત્યારે ભલે થોડો રસો પતલો લાગે પણ ગેસની ફ્લેમ બંધ કરી પેન નીચે ઉતારી અને અથાણું સાવ ઠંડુ થવા દઈશું, જેથી આ રસો છે ને તે ઠંડો થઈ એકદમ ઘટ્ટ થઈ જશે. અને ઠંડુ થયા પછી અથાણું ગોળ કેરીના અથાણાની જેમ લચકા જેવું બની તૈયાર થશે. લગભગ 1 કલાક પછી આ અથાણું હવે સાવ ઠંડુ થઈ ગયું છે. અહીં જોઈ શકાય છે કે પતલા રસામાંથી રસો ઘટ થઈ અથાણું એકદમ લચકા જેવું ગોળ કેરીના અથાણા જેવું ઘાટું થયું છે. બસ આવું ગાજરનું ગળચટ્ટું અથાણું બનશે ને તો તે નોર્મલ રૂમ ટેમ્પરેચર પર 1 વર્ષ સુધી એ સ્વાદનું અને સારું રહેશે. સરસ લાલ ચટક કલરનું બનેલું ગાજરનું ગળચટ્ટું અથાણું કાચની એરટાઇટ બરણીમાં કે કોરા કન્ટેનરમાં ભરી લેવાનું અને અથાણું આ રીતે કાચના કન્ટેનરમાં સાચવો ને તો વર્ષભરમાં ક્યારેય બગડશે નહીં. પછી આખા વર્ષમાં ગમે ત્યારે રોટલી, પરોઠા, થેપલા, ભાખરી કોઈ પણ સાથે પીરસો કે પછી ફરસાણ સાથે ચટણીની જેમ એકદમ નવું લાગતું આ અથાણાનો સ્વાદ બિલકુલ ગોળ કેરી જેવો જ આવે છે. આ એકદમ નવી રેસીપી છે છતાં આપણો જૂનો સ્વાદ છે. તો ગાજરની આ સિઝનમાં આખા વર્ષ માટે આ ગળચટ્ટું અથાણું જરૂરથી બનાવી લેજો. રેસીપી ખૂબ જ ઉપયોગી છે. જો રેસીપી સારી લાગી હોય ને તો લાઇક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરજો. એ સિવાય અમારી કિચન સિરીઝ વોટ્સએપ ચેનલ પણ છે તો તેને ફોલો કરવાનું પણ બિલકુલ ના ભૂલતા. ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.